રાજ્યમાં હજુ પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી વ્યક્ત થઈ છે, જ્યાં આગાહીકાર અંબાલાલ પટેલનું આ અનુમાન છે કે અમદાવાદ અને ગાંધીનગરમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા જણાઈ રહી છે। પૂર્વ ગુજરાતના ભાગોમાં 8થી 10 ઇંચ વરસાદ થવાની શક્યતા છે। કચ્છ, પોરબંદર અને જૂનાગઢના ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે। અહીંના બનાસકાંઠા, મહીસાગર અને અરવલ્લીમાં પણ વરસાદની આગાહી છે અને 5થી 10 સપ્ટેમ્બરમાં અનેક ભાગોમાં વરસાદ પડી શકે છે। નર્મદા, સાબરમતી, તાપી નદીના જળસ્તરની અંદર પણ વધારો થઈ શકે છે। ભાગોમાં લગભગ 8થી 10 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહી શકે અને મધ્ય ગુજરાતના ભાગોમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહી શકે। અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં પણ આગામી 29-30 તારીખ સુધીમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ થવાની શક્યતા રહે। લગભગ ગાજવીજ તો આજથી જ લગભગ ઘણા ભાગોમાં થવાની શક્યતા રહેશે અને કચ્છના ભાગોમાં પણ વરસાદ થઈ શકે અને સપ્ટેમ્બરની પહેલી બીજી સુધીમાં તો રાજ્યના ઘણા ભાગો જળબંબાકાર બની જવાની શક્યતા રહેશે। કેટલાક ભાગોમાં 4 ઇંચ કે તેથી વધુ વરસાદ, કોઈ ભાગમાં 2 થી 3 ઇંચ જેવો વરસાદ અને લગભગ કોઈ ભાગમાં 8 ઇંચ 7થી 8 ઇંચ જેવો વરસાદ અને 10 ઇંચ જેવો વરસાદ ખાબકી શકે તેમ છે।